નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ ગેડિયા ફરી એક વખત સિગ્મા ક્રોપ સાયન્સ વતી આજે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટની મુલાકાતે આવ્યા છીએ. સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટનું ચુડા ગામ જે આપણે ફિલ્ડ વિઝિટ કરી રહ્યા છે, જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે, ખૂબ જ શોખીન છે. 100% ડ્રીપ એરિગેશન પોતાના ખેતરને બગીચાની જેમ સાચવે છે. એનો શોખ છે કે ભાઈ મારે હેઠે નારિયેળીના રોપા છોડવા છે. પણ એના શોખમાં એક ભૂંડ નામનું પ્રાણી જે હરેક વખતે નુકસાની કરી જાય છે, કે જેવા નારિયેળીના રોપા સોંપે છે તો કાઢી જાય છે, ખોતરીને બગાડ કરી જાય છે. 3 વખતથી ટ્રાય કરતા હતા. સિગ્મા કંપનીની ઢાલ પ્રોડક્ટની એક આપણા વેપારી મિત્રોએ એને ભલામણ કરી કે આ વખતે તમે એ રોપાની અંદર ઢાલનો છંટકાવ એકદમ ઘાટો કરી ને ટ્રાય કરો તો કોઈ નુકસાન થતા નથી ને કોઈ ભૂંડ આવતા નથી. તો એક આપણે એનો અભિપ્રાય જોશું કે કઈ રીતે એનો ઉપયોગ કર્યો, રિઝલ્ટ કેવું લાગ્યું. આ પેલા જે નારિયેળીના સાડા છે, જે પેલા એને રોપા નાખ્યા હતા, એ ભૂંડે કાઢીને ખરાબ કરી નાખેલા. તો તમારું એક નામ આપશો વડીલ? મારું નામ પરમાર ભરતભાઈ કલુભા, ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર. બરાબર છે. તમે 3 વખતથી રોપા નારિયેળીના તમારા કેળામાં સોંપવાનો તમને શોખ હતો, તો એ કરતા હતા, પણ શું શું નુકસાની શું થઈ જતી? ઈ ગમે તારે સોંપ્યા આવડા સોંપી દીધા હોય ને એટલે 15 દિવસમાં ગમે ત્યારે ભૂંડ આવે ને હમ. ખોદીને કાઢી જ નાખે ને બગાડ ભાંગી કરી નાખે. નાખે. બરાબર છે. છોડો ફેલ કરી નાખે. થોડા ફેલ કરી નાખતા હતા. હા, પછી 2 થી 3 વાર એમાં 3 વાર તમે વાવ્યા રોપાણ હતા. સોપાણ હા, કર્યા, પણ 3 વાર આવી નુકસાની થતી. તમારા ચુડા ડિસ્ટ્રિક્ટમાં તાલુકાની અંદર જોઈએ તો ભૂંડનો બહુ મોટો ત્રાસ હા, છે. કોઈ ત્રાસ. મગફળી વાવવા તૈયાર નથી. તો આ વખતે તમે ઢાલનો ઉપયોગ કર્યો તો કેવું લાગે? મને કે હવે તમારા એક રોપામાં કોઈ નુકસાની ખરી? ના, એક રકમ આ વખતે મહિનો થવા આવ્યો પણ હજી સુધી કે ભૂંડા બે દાન આવીને હોરું નીકળી ગયું પણ હજી છોડને કઈ નુકસાન નથી કર્યું. છોડને કોઈ નુકસાન નથી હા, થયું. 20-25 દિવસ થવા આવ્યું. 20 થી 25 દિવસ થવા હવે કોઈ પણ હા, એક બીજું કોઈ નારિયેળી કે ના એક નારિયેળના નુકસાન નથી. રોપાને કોઈ નુકસાન નથી કર્યું. નુકસાન નથી કર્યું. મને કે અ, તમારે ભૂંડનો ત્રાસની હિસાબે આ વખતે અટકી ગયા રોપા. હા, તો મને કે આ કોઈ ખેડૂતને ભલામણ કરવા જેવી ખરી પ્રોડક્ટ આ હા, વાપરવા જેવો ઢાલ ખરો કે પ્રોડક્ટ છે સિગ્માની જે ઈ આ પ્રોડક્ટ વાપરવા જેવો ખરો. આપણી મહેનત રહી દેખે લાગી. લેખે લાગે. હા. તો તમારો અભિપ્રાય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.